स्वागत है तमारा बधानो एक नवा विडियो में। मारू नाम है हार्दिक। तो केम छो बधा? आज पाछा 4-5 दी केड़ी आपणे मेळ्या छीए। आज है शनिवार, शनि रवि आपणे 2 दिवस रजा होय એટલે અત્યારે થોડુંક કામ છે આપણે, થોડુંક લીલાડાનું ને એવું બધું કામ છે એટલે વોશિંગ મશીનને લઈ આવ્યા હતા। હવે ફિટિંગ કરવાનું છે આપણે। ટાંકો તો છે, વાત કરી હતી તમને। જરાક અમારે ઓલા ખેતરે જવું છે, અહીંથી થોડું ઘણું વાટવાનું હતું। આપણે ઘણા વિડીયો તો વાટવાનું તો આવે જ છે, કારણ કે હમણાં ચોમાસું હાલતું હતું ને એટલે ખડ કોરાણું હવે લગભગ નહીં થાય એટલું જાજુ। 2 બારી વાટી તો આમાં છે ને દવા છાંટવાનું થઈ ગયું ચાલુ। જો ગાડીએથી દવા છાંટીએ એટલે ઝપટ થાય, 10 મિનિટમાં ખેતર પૂરું થઈ જાય। ગાડી ખાલી હારવાવાળા પાણીવાળા હોય ને, જો ઓલી મારે પંપ ભરે છે ને મંદિરે આપણા સુરપુરા આપવાનું। જે આમાં છે ને એક તો હાલવું અઘરું પડે હાથે છાંટીએ ને તો, અને બીજા નંબરમાં ગાડી હાથે છાંટીએ ને ઝડપ થાય અને સ્પ્રે વધુ આવે ગાડીમાં, એટલે બધાય દવા પૂગી જાય। હવે 20 દિવસ માંડવી ઉપસે, 20-25 દિવસ હજી એક પાણી તો પાવાનું છે આપણે। આ કંઈક છે ઉપરનું લોકેશન। જો અમે ઝડપ હારી થઈ, એકરે 6 હાયરું જાય। જમીનથી 5 ફૂટ પાણી નીચું છે। હવે સર હમણાં 2-3 વર્ષથી ઊંચા જ છે, પાણી ઘટતું નથી। આપણે આ કનેક્શન હવે ટાંકા ભરવામાં વાપરીએ ઘરે, કારણ કે આપણે હજી ઓલી વાડીની મોટર છે ને સામે, ત્યાં આપણે મીઠું પાણી આવે એટલે એ કનેક્શન ખોલ બંધ ના કરાય, એટલે અહીંથી ટાંકા ભરી લઈએ ને ઓલું પાણી ખેતરમાં જાય મીઠું પાણી। ને મીઠું પાણી વરસાદનું સારું ના હોય, કારણ કે ખાડાનું હોય ને। આપણે માંડવી સેલમાં ઓલા છલેલી હોય, આખી ડૂબ માંડવી હોય, ખાલી ઓલો ખૂણો જરાક દેખાતો હોય તો માંડવીની રંગ જ જેવું તમે અવાર શું હોય ને, માંડવી જોરદાર જ છે। એટલે હેઠે જે હોય, આજે હેઠે તો હજી આપણે વાર છે 20-25 દિવસની આરામથી કાઢવાની, પણ ચારો આપણે કંઈ ઘટશે નહીં ઢોરનો। પાંદડીવાળો ચારો થાય મસ્તનો। જવારે જો આપણી થઈ ગઈ છે હાઈ ક્લાસ ખેતર, લીલગાવ માંડ્યું છે ને આ ખડમાં તો દવા મારી દીધી છે। આ વાઢ્યું ખડ છે ને આપણે કાઢી નાખ્યું, પણ આ તો આપણે ખેતરને ખૂણે હતું ને એટલા ખેતરે 2 ભારી થઈ ગઈ, હજી 2 ભારી જેવું છે। 2 ગાયોને નાખ્યું, આપણે ગોપીને નાખ્યું ને રાધાને આપણે કન્ડિશન જોયું ને પૂંછડામાં વાળ આવવા માંડ્યા। જો આખા શરીરમાં વાળ આવવા માંડ્યા છે બધે, ને નરવીએ થઈ ગઈ છે। એમાં ઓલું થઈ ગયું ત્યાં, અને હુમલો આવ્યો તો તે કેડી પૂંછડાના વાળ ને બધું ખરી ગયું હતું, પાકે થયો તો। આપણે દવાને સરખું ટાઈમ બધું કરી રાખ્યું ને એટલે હવે ઓલ કમ્પ્લીટ છે। મોતના મોંમાંથી બહાર આવી એવું થયું, કારણ કે 6-7 દી તો ઊભી જ નથી થઈ, ખાવાનું તો હાવ બંધ। આપણે કાંઈ કરીએ એટલે મહેનત સફળ થઈ। એના માટે સ્પેશિયલ પંખો રાખ્યો હતો આપણે, હવે કાઢી નાખ્યો હા પંખો, કારણ કે એટલી ખુલ્લું બધું છે એટલે ગરમી તો ના થાય। ને કમેન્ટ આવતી હોય કે બધા એનિમલ બતાવો, તો આપણા ઢોર છે જો બધા અંદર જ બાંધ્યા છે। આ બાજુથી કેમ લાગે છે આપણું મકાન? અત્યારે 5 જેવું થયું ને, તડકો બડકો ના આવે ને એટલે દેખાય દેખાવ આવે। એ ઝાડવા આગળ ગ્રો થઈ જાય ને હરખાથી, આ ઝાડમાં બહુ મોર વાવી દીધા હતા એટલે અત્યારે એવડા થઈ ગયા, નકર હજી છે ને
આ બાજુ જો ગ્રાઉન્ડનો છે, હજી આગળ બગીચા જેવું કરવાનું જ છે, પ્લાન તો છે, પછી જોઈએ આગળ ને આગળ શું થાય. ને આપણી જૂની વાડી ત્યાં મોટા ઝાડવા છે. ઓરા કરવાનો પ્લાન હતો જરાક, પણ હે ને એમાં હું છે કે માંડવી હરખી પાકી નથી આપણી, એટલે ઉપલા ખેતરમાં દોડવા પાકી ગયા છે ને એટલામાં છે ને સેલનું પ્રમાણ વધુ આવ્યું હતું ને એટલે થોડાક કાચા છે ને આપણે આની મોર પાણી પાયું ને એટલે દોડવાનું પ્રમાણ વધ્યું છે ને કે પહેલાં કંઈ નહોતું, એટલે હજી એક પાણી આપણે પાવું છે ને આવતા અઠવાડિયામાં ઓરાનો પ્લાન બનાવશું. કારણ કે આપણે તો ઘરની માંડવી હોય એટલે એ તો કંઈ ટેન્શન નથી, હેકવી તો હેકવી, બાકી પછી બાફીને મજા આવે. અને અત્યારે દાદીમાં જો બનાવે હવે ખાવાની તૈયારી કરે છે એમ. આ એટલું બકલું આવ્યું હે વાર આ થતું નથી, પણ આજે ખાલી ટ્રાય કરી લીધી છે છેલ્લી ફેરી. એટલે ઓલી બાજુ જોજો પડતર જ રાખ્યું હા, આ બાજુ આવ્યું છે એટલામાં પછી ત્યાં ઝાડવાનો સૂવો ના આવે એવું થાય. અહીં પછી ઝાડવા વાવી દેવા હે, થોડી ઘણી ધૂળ ભરી. વિચાર તો એવો હે, પછી આમાં કંઈ નક્કી ના કહેવાય, આપણે તો પ્લાન ફરીએ જાય. આ ઉપલું ઝાડવું છે ને બહુ મસ્ત લુક આપે છે. હજી એમાં ફૂલ નથી આવ્યા, નકર રાતા ફૂલ આવે છે, જોરદાર દેખાવ આવે છે, મકાનનો દેખાવ વધી જાય છે. ને ઓલા ઘરે જાઉં ને ઝાડવા હોય એટલે હું આપણે શોભા વધી જ જાય મકાનની, 50% શોભા વધી જાય. આપણે આની મોરનો વિડીયો મૂક્યો તો ફર્નિચરનો, એટલે એમાં કમેન્ટ બહુ મસ્ત મસ્ત કમેન્ટ આવી હતી, ઘણી બધી કમેન્ટ હતી, વાંચેલી મેં બધી છે. રિપ્લાય મેં નથી દીધો એટલો ટાઈમ નહોતો, વાંચી લીધી હતી બધાની કમેન્ટ, એટલે મજા આવી. દિલથી તમારો ખૂબ ખૂબ આભાર, આવી જ કમેન્ટ કરતા રહેજો. હમણાં તો પાણી પાવાનું નાલે છે ને તો ભૂંગરાને બધા કાઢેલા હતા, એટલે આમાં એવું એક પાણી પાઈ લીધું ને હવે એક પાઈને પાછી ડાયરેક્ટ કાઢી નાખશું, એટલે ફુવારા મારવાની ઝંઝટ જ નહીં. પાઈ દે ને એટલે ખેતર થઈ જાય પોચું એકદમ. જો અત્યારે મિલ્કિંગ થાય છે, ભાઈ ટ્રાય મારે છે ને મમ્મી બે કારે ભીં હોજી છે એટલે આવું થાય, બાકી તો બીજા અજાણે મને અડવાઈ નાખી. એટલે જો 4 આચર દોવાય કે નહીં.